સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપનો મહામંત્રી યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં લઈ ગયો, મિત્ર સાથે મળી વારાફરતી દુષ્કર્મ આચર્યું। ગઈકાલે રાત્રિના યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા સમય અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ગૌરવસિંહ રાજપૂત નામના યુવક તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી। શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો। થોડાક દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી। આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી ગઈ હતી। થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતા ફોન પર અવારનવાર વાતો થતી રહી હતી। આરોપી ગૌરવ અને આદિત્યએ નાટકીય રીતે યુવતી સાથે નિકટતા વધારી અને ષડયંત્ર રચવાની તૈયારી કરી હતી। ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું, જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી। જો કે આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા। ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રિંક આપ્યું હતું। આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેભાન જેવી થઈ ગઈ હતી, જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટેલમાં લઈ ગયા હતા, જ્યાં યુવતીની અનુમતિ વગર બંને યુવકે વારાફરતી શારીર સંબંધ બાંધી ગેંગરેપ કર્યો હતો। દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી। જો કે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી। આ મામલે યુવતીના જણાવ્યા મુજબ જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે કલમ 372(b) મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરીને બંનેને ધરપકડ કરી છે। આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી પૂછપરછમાં વધુ ખુલાસા થાય એવી શક્યતા છે। સમગ્ર કેસમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો। જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે। ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા 2 આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના 2 પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે। એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે 2 નામ એણે જણાવેલા છે એ 2 આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે। એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે। એ 2 વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।